નિયતકાલીન ફેરફાર અને અનિયતકાલીન ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો કે ઘડિયાળના લોલકની ગતિ, ભરતી ઓઠ જેવા ફેરફારો ચોક્કસ સમયના અંતરે પુનરાવર્તિત થતા હોય છે, જેને નિયતકાલીન ફેરફાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સામે 3 ચિત્રો છે. જુઓ તો પહેલું ચિત્ર છે સૂર્યનું ઉગવું, બીજું ચિત્ર છે ચંદ્રની કળાઓનું. એકમ બીજથી શરૂ કરીને પૂનમ સુધી અને પૂનમથી લઈને અમાસ સુધી ચંદ્રની વિવિધ કળાઓ નિયમિત રીતે થાય છે. અને ત્રીજું ચિત્ર જુઓ તો ત્રીજું ચિત્ર છે સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના ગ્રહોનું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ચિત્રોમાં નિયતકાલીન ફેરફાર જોઈ શકીએ છીએ. તો કેટલાક ફેરફારો એવા હોય છે જે ચોક્કસ સમયના અંતરે થતા નથી, જેને અનિયતકાલીન ફેરફાર કહે છે. દાખલા તરીકે લોખંડ પર કાટ લાગવો, ફળનું પાકવું, પવન ફૂંકાવો, ઘાનું રૂઝાવું વગેરે. વિદ્યાર્થી મિત્રો, જે ફેરફારો એવા હોય કે જે ચોક્કસ સમયના અંતરે થતા નથી, એવા ફેરફારોને અનિયતકાલીન ફેરફાર કહે છે.